18મી વખત જરાસંધ એ કાલ યવનની મદદ લેશે. કાલ યવનને એવો વરદાન હોય છે કે એ યાદવોના હાથે મરશે નહીં. એટલે એક બાજુ કાલ યવનની સેના અને બીજી બાજુ જરાસંધની સેના બંને ભેગા થઈ એ મથુરાને ઘેરી લેશે. આ વખતે ભગવાન ઘેરાઈ ગયા છે કાલ યવનની સેના અને જરાસંધની સેનાથી. કાલ યવન ભગવાન સામે યુદ્ધ કરવા આવે છે, પણ ભગવાન એ યુદ્ધની રણભૂમિ છોડી અને ભાગ્યા છે. કાલ યવન અભિમાનમાં આવી ગયો છે કે કૃષ્ણ મને જોઈ અને ભાગી રહ્યો છે, એટલે કાલ યવન ભગવાન પાછળ દોડ્યો છે. આગળ ભગવાન અને પાછળ કાલ યવન રણ છોડીને ભાગ્યા છે, એટલે રણછોડ તરીકે ઓળખાણા છે. આગળ એ રણછોડ અને પાછળ કાલ યવન એક ગુફામાં ઋષિ મુનિ વિશ્રામ કરતા હોય છે. એના ઉપર કનૈયો પોતાનો ઉપવસ્ત્ર ઢાંકી દે છે અને પોતે એ ગુફાની અંદર સંતાઈ જાય છે. ભગવાન કૃષ્ણ એ ઋષિ મુનિ ઉપર પોતાનો ઉપવસ્ત્ર ઢાંકી દે છે. કાલ યવન કૃષ્ણનો પીછો કરતા કરતા એ ઋષિ મુનિ જ્યાં સૂતા હોય છે ત્યાં આવે છે. એને એમ કે આ કૃષ્ણ છે, પીળો પિતાંબર છે અને ઉપર ઉપવસ્ત્ર ઢાંકેલો છે, એ કૃષ્ણનો જ છે. એટલે એ વસ્ત્ર હટાવી અને એને મારવા જાય, હાથમાં તલવાર લઈ, એટલામાં તો એ ઋષિ મુનિએ આંખ ખોલી છે અને આંખ ખોલવા માત્રથી એ કાલ યવન બળીને ભસ્મ થઈ ગયો છે. એટલે પરીક્ષિત મહારાજ સુખદેવજીને પ્રશ્ન પૂછે છે કે મહારાજ, એ ઋષિમુનિ કોણ હતા અને કાલ યવન એની દ્રષ્ટિ માત્રથી બળી કેમ ગયો? અને એ ઋષિમુનિ એ ગુફા પાસે શું કરતા હતા? એટલે સુખદેવજી મહારાજ કહે છે કે એ જે ઋષિ હતા એમનું નામ હતું મુચુકુંદ. સૂર્યવંશમાં ઇક્ષ્વાકુ વંશના માંધાતા અને માંધાતાના દીકરા હોય છે રાજા મુચુકુંદ. દેવતા અને દાનવો વચ્ચે યુદ્ધ અવારનવાર થતા હોય છે. દેવતાઓ પાસે કોઈ સેનાપતિ નહીં, એટલે એ રાજા મુચુકુંદ પાસે આવે છે કે તમે ક્ષત્રિય છો અને અમારી રક્ષા કરો અને દેવતાઓની સેનાના તમે સેનાપતિ બનો. એટલે મુચુકુંદ રાજાને સેનાપતિ બનાવવામાં આવે છે અને એ દેવતાઓ તરફથી યુદ્ધ કરે છે અસુરો સામે. અનેક વર્ષો સુધી યુદ્ધ ચાલે છે. એ યુદ્ધમાં દેવતાઓનો વિજય થાય છે. યુદ્ધ વિરામ થાય છે. યુદ્ધ વિરામ બાદ, દેવતાઓના વિજય બાદ કાર્તિકેય સ્વામીને, કાર્તિકેય ભગવાનને દેવતાઓના સેનાપતિ બનાવવામાં આવ્યા છે. અને મુચુકુંદ રાજાને કહેવામાં આવ્યું છે કે તમે અનેક વર્ષો સુધી યુદ્ધ કર્યું છે, હવે તમે ભલે તમારે ઘેર જાઓ. એટલે મુચુકુંદ રાજા કહે છે કે મને મારા ઘેર જવું છે. દેવતાઓ કહે કે અનેક વર્ષો વીતી ગયા છે, હવે તમારા વંશમાં, તમારા પરિવારમાં કોઈ છે નહીં, કારણ કે આ યુદ્ધ લડતા લડતા અનેક વર્ષો વીતી ગયા છે. એટલે મુચુકુંદ રાજા દેવતાઓને કહે છે કે તો પછી એક કામ કરો, હું આટલા વર્ષોથી યુદ્ધ કરતા કરતા એટલો થાકી ગયો છું કે મારે વિશ્રામ કરવો છે, મારે ઊંઘ કરવી છે, હું બહુ થાકી ગયો છું. એટલે દેવતાઓ કહે છે કે અમે તમને વરદાન આપીએ છીએ કે તમે કોઈ પણ સ્થળ ઉપર વિશ્રામ કરો, તમારી ઊંઘમાં જે કોઈ ખલેલ પહોંચાડશે, જે કોઈ તમને ઊંઘમાંથી જગાડશે, એ તમારી દ્રષ્ટિ માત્રથી બળીને ભસ્મ થઈ જશે. ભગવાનને આ વાતની ખબર હતી અને ભગવાનને એ પણ ખબર હતી કે કાલ યમન યાદવોથી મરશે નહીં. એટલે ભગવાન યુક્તિ કરી રણ છોડી અને ભાગ્યા છે. જ્યાં મુચુકુંદ રાજા
વિશ્રામ કરતા હોય છે, ત્યાં કાલ યમન આવે છે, દ્રષ્ટિ માત્રથી એ બળીને ભસ્મ થઈ જાય છે.